हेलो गाइस અમે આપણા વિજય એસી બોસ સાગર ચાવડા ચેનલમાં જય શ્રી રામ જય માતાજી જય મોગલ જય રાવળ પીલેડા આપણે વાત થઈ હતી કે આપણે ચોપડો લખવાના હતા કે જય શ્રી રામ લખતા હતા આપણે એ ચોપડો કાલ આપણે લખ્યો એમાં આપણે શ્લોકના લખ્યા છે આપણે આજે વળી ચાલુ કરવાના છે એટલે આપણે ચોપડો પાછો લઈ જશે ગયો અમે ઉપર રાખ્યો હતો પણ અડે નહીં એટલે ચોપડો આપણે ચાલુ કરી દઈશું આજે પાછું અને તમે આવી જાઓ પાછા આપણે જોઈ અને એને ચાલુ કરી દઈ દઈએ બરાબર એટલે આપણે કાંઈ જાજુ લેક્ચર નથી કરવું પડતું ચાલો આ ચાલુ કરી દઈએ બરાબર તમે જોઈશું તો આપણે આપણા બુક આપણે ઓશિકા પંખો આપણો ચાલુ કરી દીધો છે અને હજી આપણે આપણો બોર્ડ લેવાનો છે તો જો તમે આપણા ચાર્જિંગનો બોર્ડ છે એટલે આપણે લંબાવી લઈએ થોડોક બરાબર જોઈ શકો છો જો આપણે ચાર્જિંગનો બોર્ડ લંબાવી લઈએ કે આપણે શું વિડીયો ઉતારવા ટાણે ચડ ઉતરવા થવું પડે આ તે બરાબર હાલો ગાઈસ જો કે આપણે પાછું ચાલુ કરીશું વિડીયો બીજું કારણ આપણે કાલે આપણે જે એક વિડીયો ઉતાર્યો હતો એમાં આપણે બહુ સારું મળ્યું છે એમ વાંધો નથી 45 જણાએ જોયું પણ કોઈ જય શ્રી રામ નથી એવું કમેન્ટમાં મને એ બહુ દુઃખ થયું છે એટલે તમે ખાસ અટાણે આ વિડીયોમાં એક જ પહેલી વાત કરો તમે સબસ્ક્રાઈબ કરો કે ના કરો લાઈક કરો કે ના કરો પણ એક જય શ્રી રામ તો લખો મારા બાબત થોડુંક તો તમે રાખો ઠીક ખાલી કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું તમે જય શ્રી રામ લખો હું આ વિડીયો બનાવવું જોઈએ તમે જોવો છો જય શ્રી રામ લખવાનું ચાલુ કરવું જોઈએ કાલે આપણે 6 પત્તા લખ્યા હતા હવે આજ કાલે નવે સદની ચાલુ કરવું બીજા પત્તામાં 7મું પત્તું લખાય છે બરાબર આજની તારીખ આજનો વાર નાખીશ બરાબર આપણે કલાક 2 કલાક લખશી જેમ પછી ટાઈમ યોગ્યતા બધું બરાબર છે બાકી તમારો સપોર્ટ થશે તો આપણે 2 કલાક પછી 4 કલાકે લખશી એવું નથી આપણે અને આપણે અટાણે જય શ્રી રામની બુક ચાલુ કરીએ બરાબર તો તમે સપોર્ટ કરો બરાબર જય શ્રી રામ ચાલુ કરવું છે બરાબર ઓકે ખાસ મેં લાઈવમાં કાલે એક વાત કહી હતી કે ખાસ વાત છે કોઈ કમેન્ટમાં એવા 2 શબ્દ ના લખતા મોટું શું કે કોઈ એવું કમેન્ટ વાંચવાની ઈચ્છા ના થાય પણ તમે ગમે ધર્મમાં હોય હિન્દુ હોય કે મોમેડિયન હોય એટલે તમારી તમને જે મજા આવે એ લખજો કોઈ પણ ભગવાનનું નામ લખશો મને એવું નથી કે જય શ્રી રામ જ લખવું હું તમને એમ કહું કે જય શ્રી રામ લખો કહું છું ખરી તમને એમ થાય કે મારે જે માતાજી લખવું છે જય ગુરુદેવ લખવું તમે જે મજા આવે લખો કોમેડિયન હોય તેને એમ થાય કે મારે પહેલાં ઉપર લખવું તો મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં પણ ખાસ નમ્ર વિનંતી કે ગેરશબ્દ ના લખતા ખાસ મારું એ કહેવાનું થાય છે બરાબર એટલે હવે આપણે ચાલુ કરીશું બરાબર ઇન્સ્ટાગ્રામ પછી આપણે આગળ બતાવશું કે કેટલા પત્તા આપણે લખ્યા ત્યાંથી જ આપણે તમને દેખાય અને 2-3 પત્તા થઈ જશે તો હું તમને દેખાડીશ કે હવે આગળ શું કરવું છે બરાબર બીજું તમે કંઈક નવીન વાતે કરીશ ચીનીમાં બરાબર હાલો બસ બાય તો હું શું કહેતો હતો કે એમ કહેતો હતો કે આપણે આ ચાલુ કર્યું છે અને આપણે અટાણે એક પત્તું લખી નાખ્યું છે એટલે 150 લખી નાખ્યું છે આપણે બરાબર હા ખાસ નમ્ર વિનંતી તમને બધાને કે તમે બધા પ્લીઝ કમેન્ટમાં જય શ્રી રામ લખો હિન્દુથી નવું કરો તો તમે એટલા મારા વિડીયો હિન્દુ ભાઈઓ જોવે છે એ મને જય શ્રી રામ જરૂર લખો હા આપણે આ ચાલુ કર્યું છે આજ બીજો દિવસ થઈ ગયો છે બરાબર અને હજી 8મું પરનું લખાશે હા થોડુંક મને વાર લાગે કારણ કે હું લખવામાં થોડો પાછો ગંગાની બધી જિંદગીમાં મેં લેસન નથી કર્યું હું ભણવા ગયો બધી લેસન મેં નથી કર્યું પહેલી વાર આમ તમન્ના છે ઈચ્છા છે કે આ લખવા બેઠો છું તો તમારા બધા સપોર્ટને ચાલુ કર્યું છે તો થોડોક તમે સપોર્ટ કરો અને આ તમને બધાને એક વાત જણાવવાની ખાસ થઈ ગઈ છે કે હું પહેલાં તો અહીંથી ચાલુ કર્યું જ છે જીરો અને તમારો સપોર્ટ કર્યો તમારો હલ્લો જીરો તમારા કમેન્ટમાં એવું કાંઈ તમે લખ્યું કે ભાઈ મારા માતાજીનું નામ લખ્યું છે આ ચોપડો પૂરો થશે એટલે સીધું એ નામ લખીશ એનો હું શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બેમાં નાખીશ ભાઈ આ માણસે મને આ વસ્તુ કીધી હતી એટલે મેં કરી હું એક જ કમેન્ટનું એક જ વસ્તુનો જવાબ દઈશ કે જેને જાણે કે જે મેળીમાં લખાવવું જે જામુનમાં લખાવવું છે કે જે કાળકામાં લખાવવું છે કે જે કોઈ પણ માતાજીનું નામ લખાવવું છે એની કમેન્ટની અંદરમાં કેટલી લાઈક છે ને એનામાં વધારે લાઈક હશે એના કમેન્ટમાં બરાબર એનો વિડીયો
એનો હું પ્રમોશન કરી અને એનું લખી કહીશ કે જો આ માણસને આમ આટલો વિડીયો છે આટલી લાઈક છે એનામાં એટલે આપણે આ નામ હવે ચાલુ કરવું જ લખવાનું. તો હું લખવાનું ચાલુ કરીશ બરાબર. કારણ હું જય શ્રી રામ લખું છું બરાબર. એ મારા મરજીની વાત છે, એમાં કોઈ મને કીધું નથી. તે તમે ખાસ જણાવવાનું એ રીતે હું જે ચાલુ રાખ્યું છે કહી શકો તમે બરાબર. ખાસ કહેવાનું મારા અક્ષર કાંઈ એવા બધા સારા થતા નથી એટલે કોઈ એવો વાંધો ન ઉપાડતા. કારણ કે શ્રીરામ કોઈ અક્ષર બરાબર નથી થયા આમ તેમ. કારણ કે હું ભણ્યો છું ને આ તો મને 100 મિનિટ લખવું છે બરાબર. તો તમે જુઓ ખાલી જુઓ તમે દેખાય અમે તારીખ મારી છે અને પોતાનો નંબર બીજા વારમાં અવેલેબલમાં મારા ઘરમાં હું મારા મમ્મી ને મારા પપ્પા અમે 3 જણા કાંઈ છીએ. કારણ કે ઘરમાં ના હોય એટલે હું બ્લોગ બનાવી શકું છું. શું મારા એક બેન છે, મોટા બેન છે, ભાણેજ છે, બનેવી છે, બધા મારું ખૂબ સારું રાખે છે. કાંઈ વાંધો છે એને સપોર્ટ કરે છે. અને જણાવવાનું રહેશે કે મારે એ બારની પેલી હકીકત કરતાં વિશેષ છે મારે બરાબર. હા, મારે ઘણી બધી બેનો છે ના નહીં મારે. હા, અને તમે યુટ્યુબ ફેમિલી એટલી બધી છો મારે મારી શું તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ફોલો કરો, ઇન્સ્ટાગ્રામને પેજને ફેસબુકને ફોલો કરો, બધું કરો તમે. પણ કમેન્ટમાં જય શ્રી રામ લખતા ના ભૂલતા હલા. એટલે ચાલુ રાખવી બરાબર. બીજી નેક્સ્ટ પાર્ટમાં બીજી તમને એક નવીનમાં વાત કરીશ બરાબર. બાય. હાલો ગાઈસ, રામ રામ. તો હવે આપણે આ નવમો જે રેલવેની છેલ્લી લાઈન જે હું થાકી ગયો છું. આગળ લખું પણ ખાસ જે કે હું અટાણે લખી રાખીશ બધું તમે લીખી દેશો બરાબર. એટલે કાંઈ થોડું થોડું લખીશું બરાબર. તમે કમેન્ટમાં મને કેવું કેટલા દિવસ લખું સાબુ બરાબર. મેં આજે 3 પત્તા લખ્યા, 3 કે 4 પત્તા. અંદર તમને હું હિસાબ કરી કહું છું બરાબર. તમને જોઈ દો મેં આજે કેટલા પત્તા લખ્યા બરાબર. તો હું તમને જણાવું છું કે આપણે કેટલા પત્તા લખ્યા બરાબર. તો આ પહેલે એક પત્તું નીકળતું કાં નથી નીકળી જાય. એક પત્તું, આ 2 પત્તું અને આ ત્રીજું પત્તું લખાય એટલે હું થાકી ગયો બરાબર. અને હવે કાલે પાછું ચાલુ કરશું બરાબર. આ ટાઈમ ઉપર આ સમયે બરાબર. એટલે હવે આ એક પત્તું લખ્યું બરાબર. અને ટોટલ 350 વાર લખી નાખ્યું છે બરાબર. જય શ્રી રામ 350 વાર લખ્યું. મેં વાલા 350 વાર લખ્યું. તમે કમેન્ટમાં એક વાર તો લખો બરાબર. અને તમે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને ખાસ કમેન્ટમાં એ લખજો કે હું કેટલા દીમાં બુક પૂરી કરી શકીશ. મોટો બધો ચોપડો યાર જોઈ શકો છો તમે. જોવો જોઈએ થોડો બધો મેં ચોપડો લીધો છે. હું કેદી પૂરો કરી શકીશ મને ખબર નથી બરાબર. તમે કમેન્ટમાં લખો હું કેદી પૂરો કરી ખબર. એટલે આ લખવાનું નોંધણી ચાલુ જ રહેશે. આપણે આ પૂરું થઈ જાય તો બીજું પૂરું થઈ જાય, ત્રીજું પૂરું થઈ જાય, ચોથું આ ચાલુ જ રહેશે. આપણે જોઈએ જ રાખવાનું છે બરાબર. નવી નવી
બધી વાતો કર્યા રાખીશ. જાણે કે હું આરબી રોયલ કંપનીમાં સોરી આરબી રવિ બ્રાસમાં હું કામ કરું છું, બરાબર. કંપની બહુ સારી જે છે ને બહુ સારા જે એના વર્કર સુપરવાઇઝર બધાનો સ્વભાવ સારામાં સારો છે. હું એમાં નોકરી કરી રહ્યો છું, બરાબર. બસ એમાં કોણની મનાઈ છે, બાકી બધું રીતના સારું છે, બરાબર. કંપનીમાં આપણે જમવાના તો જમવાના 20 રૂપિયા લે છે, બરાબર. 2000 શાક આ તે બધું ટોટલી વસ્તુ આપે છે, સંભાળો અને બધું કાંઈક અલગ અલગ વસ્તુ હોય બધી, બરાબર. કંપનીમાં આમ બધું ઘણું બધું સારું છે. કંપનીને એક તમને હું વિડીયો નહીં ગ્રુપ લઈને તમને હું ફોટો દેખાડીશ ગમે ને આ વિડીયોમાં કે આના પછીના વિડીયોમાં ગમે એક ફોટો દેખાડીશ કંપનીનો મારી બહારની સાઈડનો, અંદરનો નહીં, અંદર મશીનના ફોટા નહીં પાડો દેખાડશે, બરાબર. અને હું આ બે રવિબ્રાસમાં કામ કરું છું, બરાબર. એટલે બહુ સારામાં સારું છે, કારણ કંપનીમાં બધી રીતના શેઠ છે ને શેઠનું નામ રાજુભાઈ છે, એના છોકરાના નીલભાઈ છે, બેનો સ્વભાવ વર્કર સારું છે, સુપરવાઇઝર બધા સારા છે, બધા રીતના બધી રીતના કારીગર છે ટોટલી માણસો સારા છે. એમાં લેડીઝ ઘણી બધી વેરી ગુડ ને ગુડ માણસો બધા એમાં કામ કરે છે. બસ ખાલી એટલું જણાવવાનું રહેશે કે હું આ બસ કારખાનામાં હું થાકી જાઉં છું એટલે પછી જાજી વાર ન લાગી શકું. મને લખવાની આદત છે નહીં, આદત પડી જશે પછી તો હું કાયમીને 4-5 પત્તા લખીશ. અટાણે મને આદત છે ને એટલે શું 2-3 પત્તામાં હું થાકી જાઉં છું, બરાબર. તે પછી મારા પાસે વિડીયો પછી એડિટિંગ કરવાનું હોય છે, કે ઘણા મોટા કાંઈ કામ કરવાનું હોય છે. પછી આ વિડીયો માટે થંબનેલ બનાવવું જોઈશે મારે, એટલે થોડુંક એ જોવું જોઈશે ને. વાગી જાય કારણ 11 તો વાગી જાય, 12 વાગે વિડીયો અપલોડ કરવાનો હોય, એટલે ખાસ કંઈ જણાવવાનું હોય. આ છેલ્લો ભાગ છે, બરાબર. એટલે જોઈ લઈશું આ છેલ્લું એક પતું જાય તો આ છેલ્લી લાઈન જે પતી જાય એટલે વિડીયો પૂરો, બરાબર. એટલે મતલબ હમણાં વિડીયો પૂરો થઈ જશે, બરાબર. હું હમણાં તમને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધું કહી દઉં છું, બરાબર. તમને જણાવવા બેસે એક વાત છે કે સવારે કાંઈ વાંધો નહીં, હમણાં 12 વાગ્યા વિડીયો અપલોડ થશે એટલે હું કાલની તારીખમાં જોઈશ કે મને આમાં કેટલા જણા શ્રી રામ જય શ્રી રામ લખી મોકલે. કારણ કે ઓલા વિડીયોમાં તો મને કોઈ જય શ્રી રામ લખી મોકલું જ નથી. આ વિડીયોમાં મને ખાસ જય શ્રી રામ લખેલું જોઈએ. એક માણસ લખજો જ, જો હિન્દુમાં હો તો તમે લખજો એક માણસ જય શ્રી રામ લખજો, બરાબર. ખાલી તમારે એક જય શ્રી રામ ફાટું થઈને જ કે જે બાકી કાંઈ નથી. હું તમને એમ નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો વિડીયોને, કાંઈ નથી જોતું. કમેન્ટમાં ખાલી જય શ્રી રામ લખાવવું જોઈએ, બરાબર. જોરથી જય શ્રી રામ અને ધજા રાખી દેજો જય શ્રી રામ, બરાબર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય ભગવાનમાં. બાય બાય, ગુડ નાઇટ, બરાબર. બાય બાય.